નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 20 તારીખ 3જો મહિનો 2025 ને મિત્રો આજનો વાર છે ગુરુવાર। મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો આવક તો મિત્રો સાવ બંધ છે મિત્રો, આવક કોઈ પ્રકારની છે નહીં। સ્ટોક માલ વિશેની વાત કરીએ તો મિત્રો કપાસ વિભાગ જે ગ્રાઉન્ડ છે દિવાલ સાઈડનો ત્યાં સ્ટોક માલ પડેલો છે, ત્યાંથી હરાજીનું કામકાજ આજે હાલવાનું છે અને 16 વીઘા જમીન છે જે નવી જમીન તેમાં પણ મિત્રો સ્ટોક માલ પડેલો છે, એટલે લગભગ અહીંયા પણ હરાજીનું કામકાજ આજે ચાલવાનું છે। તો હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે કેવો રહે છે આજના ઘઉંના બજાર ભાવ। ધન્યવાદ। ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તો ચાલો જાણી લઈએ શું રહે છે આજના ઘઉંના બજાર ભાવ। મિત્રો 490 રૂપિયામાં પહેલો વકલ વેચાઈ ગયો છે મિત્રો, જોઈ શકો છો તમે। તો મિત્રો 490 રૂપિયામાં આ માલ વેચાણો છે, કલર વગરનો માલ છે। 490 રૂપિયા ભાવ થયો છે એનો। મિત્રો 504 રૂપિયામાં લોકવન વેચાણું છે, જોઈ શકો છો થોડું કલર વાળું છે। 504 રૂપિયા ભાવ થયો છે, લોકવન ઘઉં છે। મિત્રો 501 રૂપિયામાં આ માલ વેચાણો છે, અમેરિકન માલ છે ને થોડું કોટી દાણો છે। 501 રૂપિયા ભાવ થયો। મિત્રો 490 રૂપિયામાં આ માલ વેચાણો છે, જોઈ શકો તમે આ માલ છે 490 રૂપિયા ભાવ થયો છે આનો। મિત્રો 676 રૂપિયા ભાવ થયો છે આ માલનો, જોઈ શકો 406 નો ટુકડા છે ને સુપર ક્વોલિટીમાં 676 રૂપિયા ભાવ થયો છે। સારી ક્વોલિટીના મિત્રો બજાર ભાવ થાય છે। ગઈકાલની પણ વાત કરી તો 661માં માલ વેચાણો તો સારી ક્વોલિટી, આજે જોઈ શકો 676 રૂપિયા ભાવ થયો છે આ માલનો। સુપર ક્વોલિટી માલ છે, સારી ક્વોલિટી, 676 રૂપિયા ભાવ થયો છે। 500 રૂપિયા હે 502 4 રૂપિયા 504 મિત્રો 506 રૂપિયા ભાવ થયો છે આનો। લોકવન ઘઉં છે, 506 રૂપિયામાં વેચાણું છે। લોકવન ઘઉં 506 રૂપિયા ભાવ થયો છે। 500 પુરાયેલી ભાઈ 500 રૂપિયા 500 તો મિત્રો 500 રૂપિયા પૂરો ભાવ થયો છે આ માલનો। 406 નો ટુકડા છે, જોઈ શકો તમે 500 રૂપિયાનો પૂરો ભાવ થયો છે। 500 રૂપિયા પૂરો ભાવ થયો છે 406 નો ટુકડા। મિત્રો 478 રૂપિયામાં આ માલ વેચાણો છે, ટુકડા ઘઉં છે ને મીડિયમ ક્વોલિટીમાં છે। 478 રૂપિયા ભાવ થયો છે એનો। 636 રૂપિયા ભાવ થયો છે। 406 નો ટુકડા છે ને દાણા બહુ સોલિડ છે। 636 રૂપિયા ભાવ થયો છે, તમે જોઈ શકો છો સારી ક્વોલિટીમાં માલ છે। 636 રૂપિયા ભાવ થયો છે આ માલનો, મસ્ત ક્વોલિટી માલ છે, થોડું કસ્તર છે એની અંદર, બાકી દાણા બહુ સોલિડ છે। 636 રૂપિયા ભાવ થયો છે 406 નો ટુકડા।
તો મિત્રો 478 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટી માલ છે. કોટી દાણો બહુ જાજો છે. આમાં 478 રૂપિયા ભાવ થયો છે. વધારે પૂરતો કોટી દાણો છે એની અંદર 478 રૂપિયા ભાવ થયો છે અને મીડિયમ ક્વોલિટીમાં છે 478 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો 486 રૂપિયામાં આ માલ વેચાણો છે. ટુકડા ઘઉં છે અને દાણા ઝીણું છે. 486 રૂપિયા ભાવ થયો છે અને થોડો ખોક દાણો કોટી દાણો દેખાય છે. 486 રૂપિયા. બાકી દાણા ઝીણું છે આવડું. 486 રૂપિયા ભાવ થયો છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવના. મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરી તો હાલ ગઈકાલ જેવું જ આજે પણ બજાર જોવા મળી રહેલું છે. 460 રૂપિયાથી લઈને મિત્રો 600 ને 650 રૂપિયા સુધીના બજાર ભાવ બોલે છે. મિત્રો હાલ એવા માલ તો બહુ ઓછા ભાગે 600 વાળા. તો બાકી એવરેજની વાત કરી મિત્રો તો 460 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીનું એવરેજ બજાર છે. 500 હવા 500 રૂપિયા સુધી તો રેગ્યુલર બજાર છે. 450 થી હવા 500 રૂપિયા સુધીનું રેગ્યુલર બજાર હાલ બોલાઈ રહ્યું છે. એટલે એમ કહી શકાય કે 60-70% માલ જે છે તે 450 થી લઈને 550 રૂપિયા સુધી વેચાય છે. બાકી બહુ સારી ક્વોલિટી હોય એના જ 600 રૂપિયા બજાર ભાવ થાય છે, જેની દરેક ખેડૂતભાઈ ખાસ ધ્યાન લેવી મિત્રો. કારણ કે ઘણા ખેડૂતભાઈને એવું પણ હોય છે મનમાં કે બધા ઘઉંના 600 રૂપિયા ભાવ થાય, તો એવું છે ને મિત્રો. હાલ 450 થી હવા 500 રૂપિયા સુધીનું જ રેગ્યુલર બજાર ભાવ છે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.